અસામાજિક તત્વોના આતંકને લઈ અને યાત્રાધામ અંબાજીની બજારો સજ્જડ બંધ રહી। અહીં તમામ વેપારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો। વેપારીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન અને આપ્યું આવેદનપત્ર। અંબાજીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટા ભાઈ જીતુભાઈ પટેલના મેડિકલ સ્ટોર પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો। દુકાનમાં હાજર કર્મચારીને માર માર્યો, જેને લઈ વેપારીઓમાં રોષ ફેલાયો છે। 29મી જુલાઈએ બનેલી આ ઘટનાના વિરોધમાં આજે અંબાજીમાં તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા, જેમાં ટેક્સી ચાલકો પણ જોડાયા। મોટી સંખ્યામાં વેપારીઓ પોલીસ સ્ટેશન આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા। વેપારીઓની રજૂઆત બાદ પોલીસે આશ્વાસન આપ્યું કે હવે અંબાજીમાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ઘોડેસવાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે। પોલીસે હુમલો કરનાર 2 આરોપીની ધરપકડ પણ કરી છે। આ બંને આરોપી મેડિકલ સ્ટોરની સામે માનસિક દિવ્યાંગ વ્યક્તિને પરેશાન કરી રહ્યા હતા। મેડિકલ સ્ટોરમાં હાજર કર્મચારીએ ઠપકો આપતા માર મારી અને પથ્થરમારો કર્યો હતો।